કેશોદમાં વિદેશી દારૂના જથ્થાનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો. સમગ્ર વાત કરીએ તો કેશોદ પોલીસ દ્વારા છેલ્લા એકાદ વર્ષમાં જુદા જુદા પ્રોહિબિશનના 33 ગુનાઓમાં 13,000 જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ અંદાજિત ₹21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે નામદાર કોર્ટના હુકમ અને પરવાનગી બાદ નાયબ કલેક્ટર સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કિશન ગચ, ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની હાજરીમાં શહેરની દૂર બરડિયા વિસ્તારમાં પાથરી રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં બુટલેગરો દ્વારા જુદી જુદી તરકીબો અજમાવી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તેથી શહેરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડી આર્થિક ફાયદો મેળવવા પ્રયાસ કરવામાં આવે ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, સર્વેલન્સ વિભાગના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, અજયસિંહ કુલિયનસિંહ ચુડાસમા, વિજયસિંહ કાળુભાઈ સિસોદિયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લિસ્ટેડ બુટલેગરો પર વોચ ગોઠવી હિલચાલની માહિતી મેળવી બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનાઓ નોંધી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવે છે અને યુવાધન નશાના રવાડે ચડતા અટકાવવા સુંદર કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદના બરડિયા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે આસપાસના શ્રમિકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.